મોરબીના નવલખી ફાટક નજીક આવેલી સિલ્વર પાર્ક સોસાયટી પાસેના ઝૂંપડામાં એક જૂથ વચ્ચે થયેલી મારામારીમાં એક યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં અજાણ્યા શખ્સોએ એક યુવાનને છરીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો, જ્યારે તેના પિતા પર પણ છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કરીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા। આ ગંભીર બનાવની જાણ થતાં જ મોરબી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે તાત્કાલિક હત્યા અને મારામારીની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે સઘન કાર્યવાહી બાદ આ ગુનામાં સંડોવાયેલી 2 મહિલાઓ સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નવલખી ફાટક પાસે આવેલ સિલ્વર પાર્ક સોસાયટી છે, ત્યાં આગળ ઝૂંપડામાં એક અમારા ખૂનનો બનાવ બનવા પામેલ છે। આ કામે ફરિયાદી શ્રી નરસિંહભાઈ જીવાભાઈ પરમારની ફરિયાદના આધારે ખૂનનો ગુનો દાખલ થવા પામેલ છે। જે કામે હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના મોટા ભાઈ તથા એમના ભત્રીજા, જેમના સંબંધીની દીકરી ને આ કામનો આરોપી શંકર ઉર્ફે ચકુ ભગાડી ગયેલ હોય, જે કામે સમાધાનની વાતચીત માટે આ કામના આરોપીઓ ફરિયાદીના મોટા ભાઈ તથા એના ભત્રીજા ઉપર દબાણ કરતા હોય, જે સમાધાનની વાતચીત કરવા આ લોકો ભેગા થયેલ હતા। દરમિયાન ઝઘડો બોલાચાલી થયેલ અને આ કામના આરોપીઓએ ભેગા મળી એક સમ કરી અને આ કામના ફરિયાદીના મોટા ભાઈ તથા એના ભત્રીજા ઉપર લાકડી, છરી તથા ધારિયા વડે જીવલેણ હુમલો કરેલ, જેમાં આ કામના ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગબાભાઈ નાઓ મરણ પામેલ છે, તેમજ તેમના મોટા ભાઈ ગબાભાઈ નાઓને નાની મોટી ગંભીર ઇજાઓ થયેલ છે, જે હાલ સારવાર હેઠળ દાખલ છે। જે કામે કુલ 6 આરોપીઓ છે। આ ગુનાની તપાસ મોરબી સિટી ડિવિઝન પીઆઈ શ્રી પટેલ ચલાવી રહેલ છે, જેઓએ આ ગુનાની તપાસના કામે 6 આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે। જે આરોપીઓના નામ વિજય ગુણા, શંકર ગુણા, ભગા ગુણા, ભાવુબેન વાઇફ ઓફ ભગાભાઈ, મંજુબેન વાઇફ ઓફ વિજયભાઈ તથા સની હસમુખભાઈ નાઓ છે, જેઓ તમામને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે પૈકી 2 આરોપીઓ વિજય ગુણા અને શંકર ગુણા અગાઉ આરોપી તરીકે 302ના ગુનામાં અટક કરવામાં આવેલ હતા।